ને એ કટોકટીની મેચ એ માટે છે કે કોણ ટીમ જીતીને હવે આગળના પોઈન્ટ પર આગળ જશે. અને પાવરફુલ પરમાર અને સુમેશના ટીમની વચ્ચે મેં બેટ્સમેન નું નામ શું છે? બેટ્સમેન નું નામ રાજ. નોન સ્ટ્રાઇક પર રાજ અને વિશાલ. રાજ અને વિશાલની જોડી છે. જોઈએ રાજ કેવી રીતે આ ક્રિકેટના મેદાન પર પોતાનું રાજ કરે છે અને વિશાલ છે જોઈએ આપણે વિશાલ પોતાની વિશાળ ક્રિકેટની જે પોતાની શૈલી છે. અને અહીંયા એવું લાગી રહ્યું છે કે વિશાલ થોડા શાયદ સમજી ના શક્યા, રનઆઉટ આઉટ. દોડીને આવી ગયા હતા. પેલા એમને જોવું હતું કે પોતાના સાથી વાઇડ બોલ. જે બેટ્સમેન હતા એમનું ધ્યાન જ નહોતું. એકચ્યુઅલી એ રિવર્સ રમવાની કોશિશમાં એમને થોડી મિસ્ટેક થઈ ગઈ અને વિશાલ હવે આઉટ થઈને પવેલિયન તરફ પરત ફરી ગયા છે. નવા બેટ્સમેન આવી રહ્યા છે એમનું સ્થાન લેવા માટે. નિલેશ આવી રહ્યા છે સુમેશના તરફથી 16 નંબરની જર્સી સાથે. એક સારા એક હાર્ડ હિટર, લાંબા કદના ખેલાડી, 5.5-6 ફીટની એમની ઊંચાઈ. અને બેટિંગની અગર વાત કરીશું તો ઘણા વર્ષોને એમની પાસે અનુભવ. બોલિંગની આપણે વાત કરીશું તો અત્યારે પાવરફુલ પરમાર તરફથી બોલિંગ કરી રહ્યા છે. સુંદર મજાની આ બાઉન્ડ્રી ઓફ ડ્રાઈવ મિડ ઓફ ઉપર ખૂબ સારી બાઉન્ડ્રી મારી એમણે. બોલર અને એમ્પાયરની વચ્ચે જે ગેપ હતો ને એ એમણે જોયો તો બરાબર ગ્રાઉન્ડ શોટ કાર્પેટના માધ્યમથી ગ્રાસમાં આગ લગાવતી ગેંદ સીધી બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગઈ. વનરાજ ચાવડા અને ધોલકિયાની વચ્ચે જે મેચ થઈ હતી એની અંદર નિલેશભાઈ ચાવડાને મેન ઓફ ધ મેચ આપવામાં આવે છે. વન મોર બાઉન્ડ્રી બાય રાજ. 2 બોલમાં 2 બાઉન્ડ્રી. સતીશભાઈ પોતાના પ્લેયરને સેટ કરતા. ફરી એકવાર બોલર તૈયાર બોલિંગ ક્રમાંક પર બોલિંગ કરવા માટે. અને રાજ એક અલગ અંદાજમાં એમની સ્ટાઇલ બેટિંગ કરવાની. ઓહો આ ગલતી થઈ રહી છે અત્યારે. સીધી બેટથી અગર રન આવી રહ્યા છે તો રિવર્સ રમવાની કોઈ જરૂર નથી. સારી બેટિંગ કરી શકે છે રાજની બેટિંગ. આની પેલાની મેચમાં મેં જોઈ બારે ઊભો તો ત્યારે મેં જોયું કે સારી બેટિંગ કરી શકે છે. પણ જ્યારે સીધી બેટથી અગર કહે છે ને સીધી ઉંગળીથી ઘી નીકળી રહ્યું છે તો પછી તેડી કરવાની કોઈ જરૂર છે જ નહીં. અહીંયા તમારે તો ફક્ત રન બનાવવાના છે. હલકું ટેપ કર્યું તો પોઈન્ટની દિશા પર ખેલાડી મોજૂદ છે. સુંદર મજાની ફિલ્ડિંગ પણ 1 રનથી રોકી ના શક્યા બંને ખેલાડીએ. રનની ગુંજાઈશને સમાપ્ત કરી અહીંયા પૂરી કરી. અને હવે ફરી એકવાર બોલિંગ ક્રમાંક પર બોલર તૈયાર. સામનો કરશે રાજ. ફરી એકવાર કાર્પેટના માધ્યમથી બોલ ગયો સીધો બાઉન્ડ્રી લાઈન એક્સ્ટ્રા કવરની દિશા પર. એક્સ્ટ્રા કવરની દિશા ઉપર ખૂબ સારો ગેપ માં આવ્યો છે એકદમ બાઉન્ડ્રી. આવો બોલ જોઈને આવી બાઉન્ડ્રી મારીને છે ને આપણે આમ જોતા હોઈએ ને પ્રેક્ષકોને પણ ખૂબ સારું લાગે કે કેવી રીતના એકદમ સહી ટાઈમિંગ. આની માટે કહીએ ને તાલમેલની ખૂબ જરૂર હોય છે. તમારું માઇન્ડ અને હાથ તમારા સાથે ચાલવા જોઈએ. અને કહે ને કે જ્યારે આવા જરા શોટ મારે તો ઓટોમેટિકલી આપણા સ્વરમાંથી અવાજ નીકળે કરે વાહ સુંદર મજાનો શોટ. કારણ કે જે કાર્પેટના માધ્યમથી રમે ને અત્યારે તો ક્રિકેટ એવું થઈ ગયું છે ટેનિસ ક્રિકેટમાં કે હવાઈ સફરમાં વધારે સિક્સર મારે છે. પહેલાંના જે ક્રિકેટર હતા ને જે રમતા હતા તમે વિજયભાઈ જોયા છે કારણ કે તમે ઘણું ક્રિકેટ રમ્યા છો. પહેલાંના ક્રિકેટર જે 8-8 ઓવર ને 12-12 ઓવરમાં જે કેટલા એક મિનિટ એમ્પાયર સર એક મિનિટ. પહેલા બોલ વાइट था ना. કુણાલભાઈ ક્યારે સર તમારી બેચ આની પછી સર તો ટીમ પછી નીકળો મને પાછું યાર અમારે પાછું આવું છે. ભરતભાઈ તો વિજયભાઈ આપણે એક નાની ચર્ચા કરી હતી કે અત્યારના ક્રિકેટર જે છે ને હવાઈ સફર કરીને ક્રિકેટ રમવામાં અત્યારે મશગુલ છે. પણ પહેલાના જે ક્રિકેટર તમે જોયા છે ઘણા બધા ક્રિકેટર. બોરીવલીની અગર વાત કરીશું તો બોરીવલીમાં તો પ્રેસી ક્રિકેટ ટીમ, નર્મદા અર્જુન, બાંડિયા બોયઝ આ ક્રિકેટર અને ટેનિસ ક્રિકેટમાં ઘણા ક્રિકેટર જે ગ્રાઉન્ડ શોટ રમવામાં માહિર હતા. એ જ અત્યારે ગ્રાઉન્ડ શોટ આપણે એને બોક્સમાં જોવા મળી રહ્યું છે અને સારી વાત કહેવાય. કોંગ્રેચ્યુલેશન. વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા અહીંયા.
અહીંયા કહીએ ને કે આપણે જે બેટ્સમેન જે પરિપક્વતા બતાડે ને એના ક્રીઝ ઉપર રહીને, ઓકે, જ્યારે જરૂર હોય ને ટીમને ત્યારે તમે રમો ને ત્યારે તમે મેઇન ખેલાડી કહેવાઓ. પછી બાદ મેં ઓલું કહીએ ને કે અકેલે મેં મોહન નાચે કિસને દેખા, બરાબર. એવું થઈ જાય કે તમે કોઈ એકદમ નબળી ટીમ સામે રમો એનો મતલબ અને એની સામે સ્કોર કરો તો એ કોઈ મતલબ નથી બનતો. સારી કોમ્પિટિટિવ ટીમ હોય એની સામે રમો ને તો તમારું નામ બને. સારી વાત કહેવાય. અને તમે જે વાત કરીને એ જ વાત હું તમને કહેવા માંગુ છું કે છે ને કે ના કદ બડા ના પદ બડા, ના કદ બડા ના પદ બડા, જો મુસીબત મેં ખડા હો સબસે બડા. એવી રીતે અત્યારે જે ખેલાડી જે સમય પર રમે ને એ ઇમ્પોર્ટન્ટ કહેવાય. મેચ રોકાયેલી છે પ્લીઝ. 1 ઓવર 20 રન, 20 રન, 1 ઓવર 20 રન, 1 ઓવર 20 રન. દીપ સાપરિયા અને દેવેન્દ્ર રાઉત અહીંયા મંચ પર ઉપસ્થિત છે. પ્રવીણભાઈ ચાવડાને હું વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. પ્રવીણભાઈ ચાવડા અને મનીષભાઈને હું વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. સાપરિયા સરનેમની અગર વાત આવી તો હું તમને સાપરિયા સરનેમમાં પણ જોઉં છું કે ઘણા સચિનભાઈ છે, આપણા હિતેશભાઈ છે, શૈલેષભાઈ છે, જે ટેનિસ ક્રિકેટમાં સારું ક્રિકેટ રમે છે. અને કુર્લા, ચેમ્બુર એ વિસ્તારમાં પણ સારું ક્રિકેટ. એટલે કે છે ને કે આરપીએલ જે છે ને, આરપીએલ એક ટેનિસ ક્રિકેટમાં એક આગળ જવાનું એક પ્લેટફોર્મ છે. બોક્સ ક્રિકેટથી રમીને આ જ ક્રિકેટર અત્યારે બધા ઓપન ક્રિકેટમાં પણ સારું પરફોર્મન્સ કરે છે અને પોતાની સરનેમ આગળ વધે છે અને સમાજનું નામ પણ આગળ વધારે છે. બહુ જ કાબિલે તારીફ છે આ. સુંદર મજાની એફર્ટ્સ ખૂબ સારી હતી. 100% એફર્ટ હતી બાઉન્ડ્રી રોકવા માટે, 100% એફર્ટ હતી. દીપુ પરમાર ત્યાં છે. દીપુ પરમારની પણ વાત આપણે કરીશું કે સારું ક્રિકેટ રમે છે. ભાઈ લાસ્ટ મેચમાં લાસ્ટ યર ખૂબ સારી ઘણી બધી મેચીસ જીતાડી હતી પોતાની ટીમને. એની પાસે સર વિજયભાઈ, એમની પાસે એક કાબિલિયત છે. એમનું ક્રિકેટ મેં જોયું છે. બોક્સ ક્રિકેટમાં તો મેં બહુ ઓછું જોયું, પણ ટેનિસ ક્રિકેટ જ્યારે રમે છે ને તો એ ખેલાડી એવા છે ને કે મેચને લઈ જઈ શકે છે. જ્યારે મેચની વિકેટો પડતી હોય ને ટીમમાં તો એ પોતાની કાબિલિયત પર બેટિંગ કરે છે અને મેચને આગળ લઈ જાય છે. એ જ બોક્સ ક્રિકેટમાં એને ઘણો બધો ફાયદો ટેનિસ ક્રિકેટમાં થયો. અને જે તમે કીધું ને કે ગઈ સિઝનમાં એમણે વન સાઇડેડ બેટિંગ કરી, એકલા કે છે ને એક બલબૂતા પર એમણે મેચો જીતાડી, તો એ કાબિલે તારીફ જે અત્યારે ટેનિસ ક્રિકેટમાં એને ફાયદો થઈ રહ્યો છે. દીપુ ધીરજભાઈ, આમાં તમે જોશો ને હરેક ટીમની અંદર છે ને, હરેક ટીમની અંદર 2 થી 3 એવા પ્લેયર હશે ને જે સારા લેવલ ઉપર રમે છે. બોક્સ ક્રિકેટ કહી લો, તમે ઓપન લઈ લો, લેધર લઈ લો, અને આ એકચ્યુઅલી આરપીએલને પણ ગૌરવ લેવા જેવી વાત છે કે એ લોકો પોતાનું પોતે અહીંયા આવીને રમે છે, પોતાની સમાજ માટે, પોતાની ટીમ માટે. તમે જે વાત કરીને વિજયભાઈ, એ વાત પર હું તમને કહું કે મેં પ્રવીણભાઈ સોલંકીને કીધેલું છે કે બોક્સ ક્રિકેટમાં આટલા સારા ક્રિકેટર છે તો હજી ક્રિકેટરને તમે લાવો આપણી ટીમમાં, આપણે સામેલ કરીએ. આ કાંદીવલી વિસ્તારમાં છે ઘણા બધા છે આરપીએલના જે બોક્સ ક્રિકેટના તમામ જે અત્યારે સરને વાઇઝ રમી રહ્યા છે ને એમાંથી જ ઘણા ક્રિકેટર છે જે આગળના ક્રિકેટમાં સારું ક્રિકેટ રમી શકે છે. ટેનિસ ક્રિકેટમાં 32 રન્સ, 32 રન થઈ ચૂક્યા છે. 2 ઓવરની સમાપ્તિ પર 32 રન થયા છે. થર્ડ ઓવર સ્ટાર્ટ થવા જઈ રહી છે. બોલર નેમ જીતેશ આવે છે બોલિંગ માટે અને રાજ ઓપનરથી બેટિંગ કરી રહ્યા છે. અત્યારે સારી બેટિંગ કરી રહ્યા છે. સુંદર મજાની આ બેટિંગ અને બાઉન્ડ્રી આવી. બોલ રોકવાની કોશિશ હતી, પગથી પણ બોલ ટચ થઈને સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગયો અને તેજ તરાર શોટ આવ્યો હતો રાજના બેટથી આવનારી આ બહેતરીન બાઉન્ડ્રી. મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી ત્યાં મોજૂદ હતા પણ બોલને રોકી ના શક્યા. અને ફરી એકવાર ફિલ્ડિંગ બચાવી, બાઉન્ડ્રી બચાવી અને તમારે પોઝિશન પહેલા લેવી પડે અને તમારે છે ને હંમેશા એકદમ કહીએ ને કે તૈયાર જ રહેવું પડે કે બાઉન્ડ્રી એની ટાઈમ તમારી પાસે આવી શકે છે. જો ખૂબ સારી ફિલ્ડિંગનો નજારો અહીંયા જોવા મળ્યો આપણને. ઓહો, અને હવે ત્રીજા રન માટે પણ દોડી ગયા છે. જોઈ, ઓ ડાયરેક્ટ આઉટ, ડાયરેક્ટ હિટ વિકેટ. કે છે ને કે જ્યાં સિંગલ જ હતો ત્યાં 2 રન લેવામાં કોશિશમાં ત્રીજા રન પર વિકેટ ગુમાવી. અને સુંદર મજાનો સતીશભાઈ દ્વારા ખૂબ સારો અહીંયા થ્રો જોવા મળ્યો આપણને. સતીશભાઈ દ્વારા ખૂબ સારો અહીંયા થ્રો કર્યો અને થર્ડ રનમાં રનઆઉટ કરાવી નાખ્યા એમના બેટ્સમેનને, સુમિશ્રાની ટીમના બેટ્સમેનને. સતીશભાઈની આપણે વાત કરીશું ને કે છે બચપનમાં કે છે કે નિમોશિયા જે આપણે રમતા હતા ને ટીકલી એ રમ્યા હશે, કારણ કે નિમોશિયા પરફેક્ટ કરે. એમણે જોયું કે ડાયરેક્ટ પછી બેટ્સમેન આવી રહ્યા છે પણ બેટ્સમેનની પહેલા બોલ નીકળી ગયો અને સ્ટમ્પ ઉખડી ગયું. ત્યાં આ જે ક્રિકેટની એક ખાસિયત છે, થ્રો તમારા પરફેક્ટ હોવા જોઈએ, ફિલ્ડિંગ તમારી સારી હોવી જોઈએ અને પરફેક્ટ ક્રિકેટર હોવા જોઈએ તો જ તમે ક્રિકેટમાં આગળ વધી શકો. સ્કોર 38 રન થઈ ચૂક્યા છે. 2.2 ઓવર્સ, 38 રન, 2 ઓવર 2 બોલ 38 રન. ત્રીજી ઓવર પર ચાલુ છે અને સુંદર મજાની આ ત્રીજી ઓવર તમારા સમક્ષ તમે જોઈ રહ્યા છો. આની પછીની છેલ્લી ઓવર અને
ધીરે ધીરે આ મેચ જે સવારે 10 વાગે સ્ટાર્ટ થઈ હતી એ મેચ હવે એક આપણા અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. 7:30 સ્ટાર્ટ થઈ હતી અને હવે અંતિમ પડાવ પર આ સવારે 10 વાગે ચાલુ છે. નો બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. અહીંયા રાજ ખૂબ સારી બેટિંગ કરી રહ્યા છે પોતાની સુમેશ્વર ટીમ માટે. આ સાથે 40 રન થઈ ચૂક્યા છે. ખૂબ સારો શોટ અહીંયા જોવા મળ્યો આપણને. કહીએ ને મિડઓફમાં અને કહીએ ને કે મિડઓફમાં ખૂબ સારો અહીંયા બાઉન્ડ્રી મારી એમણે કવર ડ્રાઈવ કર્યું છે. उनकी खासियत यह है कि वो जो उनका जो लंबा कद है ना खिलाड़ी सतीश भाई जो लंबे कद के खिलाड़ी है उनको शायद झुकने में थोड़ी परेशानी हुई. वो बैट्समैन ने पूरा उनका फायदा लिया અને સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી ગઈ. હવે ફરી એકવાર રાજ તૈયાર. એ જ અંદાજમાં તેજ તર્રાર બોલર દ્વારા સુંદર બોલર થ્રુમાં ફિલ્ડિંગ અને એક રનથી રોકી ના શક્યા બંને ખેલાડી. એક રન પૂરો કર્યો. રનની ગુંજાઈશને અહીંયા સમાપ્ત કરી એમણે. ફિલ્ડર અહીંયા અમ્પાયર ઉપર પ્રેશર બનાવતા આઉટ છે કરીને, પણ અમારા અમ્પાયર બી MCA લેવલના અમ્પાયર છે તો એમના ઉપર આ બધું પ્રેશર ન બની શકે. એમ્પાયર આ બંને એમ્પાયરની આપણે જરૂર તારીફ કરીશું. મન ખીમસુરિયા પણ સારી એમ્પાયરિંગ કરે છે. મેઘવાળ સમાજના એક સારા ક્રિકેટર છે. સોલંકી વોરિયર્સ અને કતપરાની ટીમના કેપ્ટનને વિનંતી કરીશ કે ટોસ માટે આવે. સોલંકી વોરિયર્સ એન્ડ કતપરા બ્રધર્સ. તો આ બંને ટીમની વચ્ચે પણ એક આની પછીની ધમાકેદાર મેચ તમે જોઈ શકશો અને સુંદર મજાની મેચ જોવા મળશે. સોલંકી વોરિયર્સની જે ટીમ છે વોટ એફર્ટ ભાઈ રમેશભાઈ દ્વારા. શું ખૂબ સારી એફર્ટ જોવા મળી આપણને. બંને ટીમનો તાલમેલ જોવા મળ્યો. બાઉન્ડ્રી માટે બાઉન્ડ્રી રોકવાના પ્રયાસ ખૂબ સારો કરવામાં આવ્યો છે. રમેશભાઈની અગર વાત કરીશું તો રમેશભાઈ પાવરફુલ પરમાર 48 રન્સ બાઉન્ડ્રી આવીને ઓકે ચેક કરવાનું. હા થેન્ક યુ મન. અને થર્ડ એમ્પાયર ચેક કરી રહ્યા છે. અને રમેશભાઈની અગર વાત આવી તો રમેશભાઈ જે બોક્સ ક્રિકેટમાં તો રમે છે પણ ટેનિસ ક્રિકેટમાં સર એમની જે લેફ્ટ આર્મ ગુગલી બોલિંગ છે ને આપણે બહુ જોઈએ છે અને બહુ સારામાં સારી બોલિંગ કરે છે હંમેશા ટેનિસ ક્રિકેટમાં. પણ અત્યારે પાવરફુલ પરમાર તરફથી. અને બીજું એક કે આ જેટલા પણ ક્રિકેટર જે ટેનિસ ક્રિકેટ રમે છે ને પણ જ્યારે પાવરફુલ આપણે આરપીએલની જ્યારે સિઝનની શરૂઆત થાય તો બધા ક્રિકેટર છે ને એ ટેનિસ ક્રિકેટને થોડા દિવસ માટે આરામ આપે અને આરપીએલમાં પોતાનું યોગદાન આપે. ના બાઉન્ડ્રી નથી 48 રન્સ આફ્ટર કમ્પ્લીશન ઓફ 3 ઓવર્સ. 48 રન્સ 2 વિકેટના નુકસાને. સોલંકી વોરિયર્સ અને કતપરા ક્રિકેટ ટીમને વિનંતી છે કે ટોસ માટે આવે. સોલંકી વોરિયર્સ 4 ફાઇનલ જીતીને અત્યારે ટોપ લેવલ પર છે સોલંકી વોરિયર્સ. બોલર નેમ સુંદર મજાની આ બોલિંગ હતી. બહેતરીન બોલિંગ. જીગર આવે છે બોલિંગ માટે. છેલ્લી ઓવર લઈને આવે છે જીગર. રાજ ઓપનરથી બેટિંગ કરી રહ્યા છે અને એક સારી બેટિંગ જોવા મળી. સારું પરફોર્મન્સ જોવા મળ્યું રાજના બેટથી. સમય પર બાઉન્ડ્રી લગાવી એમણે સિંગલ ડબલમાં કન્વર્ટ કર્યા. આ રિવર્સ આવ્યો. કહીએ ને એકદમ ખૂબ સરસ મજાનો આપણને રિવર્સ સ્વીપ જોવા મળ્યો આપણને અહીંયા. ફિલ્ડરને કોઈ ચાન્સ જ નહોતો બાઉન્ડ્રી રોકવા માટે. કે છે ને વેટ એન્ડ વોચની આ ક્રિકેટ રમી રહ્યા છે. એમણે જોયું કે બોલ આવ્યો ને બોલનો વેટ કર્યો એમણે અને એ જંદામાં એમણે રિવર્સ. સોલંકી અને કતપરાની ટીમને વિનંતી કરીશ કે ટોસ માટે આવે. એકવાર ઓહો રાજ સુંદર મજાની આ રાજભાઈ જે રહ્યા ને બોલરના પાવરનો યુઝ કરી રહ્યા છે. ઓકે ખાલી દિશા બતાડી રહ્યા છે. રાઈટ સર પરફેક્ટ. તમારું જે વિશ્લેષણ છે ને એ કાબિલે તારીફ છે. બોલરની જે તેજ રફતારથી બોલિંગ આવી રહી છે ને એનું અત્યારે ફક્ત એ દિશા બતાવી રહ્યા છે. ઓહો આ પણ એક બાઉન્ડ્રી આવી શકતી હતી. જો ત્યાં ફિલ્ડરે બોલ ના અટકાવ્યો તો એક બાઉન્ડ્રી મળી શકતી હતી. પણ અત્યારે રાજ પૂરી તરહથી આ મેચમાં છવાયેલા છે. 3.4 ઓવર્સ 58 રન્સ 58 રન બની ચૂક્યા છે. 3.4 ઓવર્સ. જીગરનો આ ફૂલ ટોસ બોલ હતો અને ખૂબ સારી કવર ડ્રાઈવ આપણને જોવા મળી. નોન સ્ટ્રાઇકરના પગની નીચેથી મારી છે. તેજ તરાર બોલ હતો. રાજે પણ બરાબર કોશિશ કરી. એમનો જે બોલ મારી તરફ આવી રહ્યો છે તે એમણે છલાંગ લગાવી અને 4 રન આવી ગયા. એક મોટા સ્કોર તરફ પણ આ ટીમ આગળ વધી રહી છે. સુમેશ રાહ ફરી એકવાર લોંગ ઓફની દિશા પર ખેલાડી મોજૂદ હતા. થ્રો કર્યો ત્યાં
અને અત્યારે હવે અહીંયા રનઆઉટના રૂપમાં વિકેટ આવી ગઈ. આ રન વિકેટ લેવાની જ કે ને હવે છેલ્લી ઓવર ચાલુ છે એટલે કે છેલ્લી ઓવરમાં જેટલા રન બટોરી જાય એટલા લઈ લેવાના છે. આપણે ઓફિસમાં જ્યારે હોય ને તો ઓફિસમાં અકાઉન્ટિંગ, ઇન્ટરેસ્ટ, પ્રોફિટ, લોસ તમારે બધી જરૂર હોય છે. એવી રીતે 64 ટુ અત્યારે વિન. રાજ પાવરફુલ અત્યારે પરમારને જીતવા માટે 64 રન જોતવા છે. ખૂબ સારો કોમ્પિટિટિવ સ્કોર છે અહીંયા જીતવા માટે. 64 બંને રન. ટીમને ચાન્સ છે. જે પણ બેસ્ટ કરશે ફિલ્ડ ઉપર એ જીતી શકે છે. જરૂર અત્યારે સુમેશરાની જે ટીમ છે ને એમણે સારું પરફોર્મન્સ તો કર્યું, બેટિંગમાં તો સારું પરફોર્મન્સ એમણે કર્યું, એક મોટો સ્કોર અત્યારે ઊભો કરી દીધો છે. પણ હવે એમની પાસે જે 4 પ્રમુખ બોલર છે ને એમને બોલિંગ કરવાની છે અને એમની સામે જે બેટિંગ કરી રહ્યા છે ને એમની પાસે જે હવે એમની સામે જે ટીમ છે ને બેટિંગમાં પાવરફુલ પરમાર, એમની પાસે બેટિંગમાં તમે કીધું કે દીપુ પરમાર જેણે ગઈ સિઝનમાં સારું પરફોર્મન્સ, એ જ અત્યારે પૂરી જે મેનેજમેન્ટ કમિટી છે ને એ એના 2-3 બેટ્સમેન જે ઉપરના છે એની પર એક દારોમદાર રાખીને બેઠી છે કે આ બેટ્સમેન અગર ચાલી ગયા ને તો આ 64 રનનો ટાર્ગેટ આપણે જરૂર હાસિલ કરી લઈશું. પણ અત્યારે બોલરની આપણે જોશું કયા 4 પ્રમુખ બોલર બોલિંગ માટે આવે છે અહીંયા. સી બોલિંગ તો જરૂરી છે જ. બોલિંગ તમારે સારી કરવી જ પડશે, પણ બોલરને પણ છે ને તમારા ફિલ્ડરનો સાથ જોશે. ફિલ્ડિંગ જેટલી સારી કરશો એટલું તમે મેચની અંદર રહેશો. લાઈવ મેચ રહેશે તમારી માટે એકદમ કન્ટિન્યુઅસલી, કારણ કે જેવો તમારો 1 કે 2 બાઉન્ડ્રી મિસ થઈ ગઈ ને તમારો બોલર પણ જે છે ને ડિમોરલાઇઝ થઈ જાય છે. મોરલ તૂટી જાય એમનું. અને એમાં તમારે શું છે કે કેચ પણ લેવા જોઈએ. કેચ તો અહીંયા તેજ તરાર અગર ફ્લિક શોટ વાગ્યો, ડાયરેક્ટ શોટ વાગે તો કેચ આવી શકે, બાકી તો તમારે બાઉન્ડ્રી ઇમ્પોર્ટન્ટ છે રોકવાની. સોલંકી અને કતપરા વચ્ચે ટોસ થઈ ચૂક્યો છે. સોલંકી ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓપનર બેટ્સમેન મોકલાવો પ્લીઝ. પરમાર. બંને ટીમના એક પ્લેયરને વિનંતી છે કે અહીંયા મંચ ઉપર આવે. પરમાર ટીમના એક પ્લેયરને વિનંતી કે અહીંયા આવે. જીતેશભાઈ આવે છે અને ભોલાભાઈ આવે છે બોલે બેટિંગ માટે. ભોલાભાઈ અને જીતેશભાઈ એક સારા એવા બેટ્સમેન છે. બોક્સ ક્રિકેટના એક પ્રખ્યાત બેટ્સમેનોમાં એમનું પણ નામ લેવામાં આવે છે. અને 64 રનનો જે ટાર્ગેટ ચેસ કરવાનો છે ને એક રણનીતિ સાથે એમને બેટિંગ કરવાની છે. વિકેટની એમની પાસે બેટિંગ લાઇનઅપ બહુ મોટી છે, પણ જે ઓપનર બેટ્સમેનની જે વિકેટ છે ને એની એક પાર્ટનરશિપમાં એમને તબદીલ કરવાની છે. એક મોટા સ્કોરનો પીછો કરવા માટે એક બેટ્સમેનને સેટ થવાનું છે અને એક બેટ્સમેન એમનો સાથ દેવાનો છે. એક મોટી ઇનિંગ રમીને તો જ તમે 64 રનનો આ ટાર્ગેટ તમે હાસિલ કરી શકશો. જીતેશ અને ભોલાભાઈ બંને લાસ્ટ યર બી ઓપનર હતા જ, અને બંને ટીમે ઘણી વખત સારી ઓપનિંગ પાર્ટનરશિપ અપાવડાવી છે. ભોલાભાઈ જે રહ્યા એ એકદમ ભારી એગ્રેસિવ બેટિંગ કરે છે. અહીંયા ફક્ત સુમેશરા સુપર કિંગને એટલું ધ્યાન રાખવાનું છે કે ફિલ્ડિંગ પોતાની એકદમ મજબૂત રાખવાની છે. ગેપ છે ને ગેપને ધ્યાનમાં રાખવાના છે. ગેપની વચ્ચેથી બોલ રમવામાં ભોલાભાઈ અને જીતેશભાઈ એની પાસે કાબિલે તારીફ બેટિંગ છે. અને સુંદર મજાની જો પહેલી કવર ટ્રાય આવી મિડ ઓફની બિલકુલ કવરની બાજુમાંથી બોલ નીકળી ગયો, પહેલી બાઉન્ડ્રી આવી. હવે ફક્ત આપણે શું છે બાઉન્ડ્રી કાઉન્ટ કરવાની છે, કેટલી બાઉન્ડ્રી બની શકે છે, કારણ કે ભોલાભાઈ અને જીતેશભાઈ પાસે આ કાબિલિયત છે. અને બોલિંગમાં સુમેશના પાસે 4 એવા પ્રમુખ બોલર છે અત્યારે. સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગ થાય થઈ અને બોલ રોકી લીધો અને પોતાની ટીમ માટે 3 રન રોકી લીધા. સુંદર મજાની ફિલ્ડિંગ, કારણ કે અત્યારે જે 64 રનનો ટાર્ગેટ છે ને જીતેશભાઈ અને ભોલાભાઈ એ જ બેટિંગ કરશે, કારણ કે એને તેજ તરહથી બેટિંગ કરવી પડશે. એકાદી ઓવર અગર ઓછા રનમાં નીકળી ગઈ ને તો મેચ પછી હાથમાંથી સરકી જશે. એ જ કોશિશ અત્યારે બંને બેટ્સમેનની રહેશે. ઓહો હો હો, ત્યાં સુંદર મજાની ફરી એકવાર ફિલ્ડિંગ, છલાંગ લગાવીને બોલને રોકી લીધો. ફિલ્ડરનું ડેડિકેશન માનવું પડશે. 100% 200% ફિલ્ડિંગની અંદર આપ્યું છે. અત્યારે જરૂર છે, કારણ કે 64 રનનો ટાર્ગેટ અહીંયા જીતેશ બહેતરીન અને આઉટ. ઓહો, આઉટનો ઇશારો અમ્પાયર દ્વારા એ રમવા ગયા હતા એકચ્યુઅલી કાર્પેટના માધ્યમ. કરેક્ટ. જે આપણને હતું કે ઓલું કહીએ ને ઘણી વખત એવું થઈ જાય છે આપણે ઓવર કોન્ફિડન્સની અંદર પણ આપણી વિકેટ ખોઈ નાખીએ છીએ. એમને એમ હતું કે શાયદ કાર્પેટના માધ્યમથી ગ્રાસમાં બોલ આગ લગાવતી સીધી બાઉન્ડ્રી લાઇનમાં જશે, પણ ટેપ લાગી જશે. એમની બેટ જે છે ને એ શાયદ એનો ફ્લો વધારે આવી ગયો એટલે બોલ સીધો ગયો ડાયરેક્ટ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર. અને હવે આવ્યા છે દીપુ પરમાર. દીપુ પરમારની આપણે જરૂર તારીફ કરીશું, કારણ કે સારા ક્રિકેટરોની સાથે એમનું હંમેશા નામ લેવામાં આવે છે. આરપીએલમાં તો પરમારની ટીમમાં એક મજબૂત સ્તંભ આપણને જોવા મળે છે. અને અત્યારે હવે પરમાર ટીમની મેનેજમેન્ટ કમિટી જે છે ને, મેનેજમેન્ટ અને એમની આ પૂરી ટીમ એક ધર્મદાર રાખીને બેઠી છે દીપુની ઉપર કે એક મોટી ઇનિંગ રમે
પણ બોલરની આપણે તારીફ કરીશું. બોલર સુંદર મજાની બોલિંગ કરી રહ્યા છે અત્યારે કૌશિકભાઈ. બહેતરીન ડ્રાઈવ, આજે પહેલી બાઉન્ડ્રી આવી. સુંદર ખૂબ મજાની સારી ફિલ્ડિંગ અહીંયા જોવા મળી આપણને સાહિલભાઈ દ્વારા, સાહિલ સુમેશ્વરા દ્વારા. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ઓલું કહીએ ને કે પેલી બાઉન્ડ્રી આવ્યા પછી કે સારું કમબેક કર્યું છે સુમેશ્વરાની ટીમે. આ સાથે જ આ સ્કોર થઈ ગયો છે 1 ઓવરની સમાપ્તિ પર 12 રન. 1 ઓવરની સમાપ્તિ પર 12 રન 12 થઈ ગયા છે અને હજી પણ આ મેચ જીતવા માટે આપણે અમ્પાયર ડિસિઝન ઇઝ ધ લાસ્ટ ડિસિઝન. આપણે કોઈ આર્ગ્યુમેન્ટ કરવાની નથી અહીંયા. અમ્પાયર ડિસિઝન ઇઝ ધ લાસ્ટ ડિસિઝન. ચાલો મેચની શરૂઆત ચલો, કરો. ચલો, મેચ ચલો. આપણે આગળ વધારવાની છે. સમય ધીરે ધીરે હવે હાથમાંથી નીકળી રહ્યો છે. સ્કોર આગળ વધીને પહોંચ્યો 12 રન. અને ભોલાભાઈ અને દીપુ પરમારની જોડી મેદાનની વચ્ચોવચ્ચ હવે જોઈએ. ચાલે આર્ગ્યુમેન્ટ આપણે મેચ સ્ટાર્ટ કરો. ચાલો. મેચ સ્ટાર્ટ કરો. ભોલાભાઈ મેચ ચાલો, સ્ટાર્ટ મેચ. કરો. ભોલાભાઈ આપણે મેચ સ્ટાર્ટ કરો. ભોલાભાઈ મેચ સ્ટાર્ટ કરો. આપણે અહીંયા મેચ આપણે રમીને કાઢવાનો છે. ક્વોલિફાયર ટાઈમ નથી વેસ્ટ કરવાનો. અને આપણા અમ્પાયર્સ અહીંયા છે અને મેનેજમેન્ટ છે. તમારે કોઈ વાત કરવી હોય તો તમે ડાયરેક્ટ અમ્પાયર સાથે વાત ન કરો. 12 ઓવર, 12 બોલ, 12 રન, 1 ઓવર 12 રન 1 વિકેટ. 1 ઓવર 12 રન 1 વિકેટ. ચાલો મેચની શરૂઆત કરો. એમ્પાયરને વિનંતી છે, મન કિમસુરિયા અને બંને એમ્પાયરને વિનંતી અને કમિટીના આપણા મનીષભાઈ પણ ડિસ્કશન કરી રહ્યા છે. એટલે થોડું ડિસ્કશન છે. ઠીક છે, ક્રિકેટમાં આ બધું થઈ શકે છે, પણ અત્યારે આપણે મેચનો આપણે સમય અત્યારે જોવાનો છે. જેટલી મેચો આજે સમાપ્ત થશે ને એ કાલે આપણને એટલું ઓછું થોડું આપણે ટેન્શન રહેશે. કારણ કે કાલે પણ ફાઇનલ સુધી આપણને મેચ એક એક્સ્ટ્રા મેચ વધી જશે કાલે. એટલે ઓકે, લેડીઝની પણ મેચ છે એટલે મહિલા ક્રિકેટર પણ પોતાનો હુનર બતાવવાના છે. અને કાલે રવિવારનો દિવસ, છુટ્ટીનો દિવસ છે અને સિનિયર સિટીઝન પણ પોતાનું કાલે પણ રમવાના છે. એટલે સારી એવી વાત કહેવાય આરપીએલ માટે કે સિનિયર ક્રિકેટર પણ પોતાનું યોગદાન આપે છે. ફાઇન લેગ પર સારો ટેપ કર્યો દીપુભાઈએ. લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલ. વાઇડ બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. રાજ આવે છે બોલિંગ માટે. રાજ જેણે બેટિંગ કરીને સારી એવી ટીમનો પોતાનો સ્કોર અને ટીમનો સ્કોર એક સારા પોઝિશન પર પહોંચાડ્યો હતો 64 રન. અને હવે રાજ બોલિંગ માટે રાઇટ આર્મ રાઉન્ડ ધ વિકેટ. કાર્પેટના માધ્યમથી સુંદર મજાની આ ફિલ્ડિંગ હતી પણ બાઉન્ડ્રી આવી. ભોલાભાઈની બેટથી આવનારી આ બાઉન્ડ્રી. ભોલાભાઈ પાસે ઘણા બધા સ્ટોક છે. જોયું આપણે કવર ડ્રાઈવ, પોઈન્ટ, મિડ વિકેટ, લોંગ ઓફ, લોંગ ઓન, ફ્લિક બધું છે. પણ અત્યારે એક સારું પોઝિશન પર એમને બેટિંગ કરો કારણ કે સ્કોર ચેસ કરી રહ્યા છે. ફરી એકવાર શોટ ખૂબ જબરદસ્ત શોટ ભોલાભાઈ દ્વારા આપણે કવર ડ્રાઈવમાં જોવા મળ્યો. મિડ ઓન અને એક્સ્ટ્રા કવરની વચ્ચેથી ખૂબ સારો અહીંયા ફિલ્ડરને ચાન્સ જ ન મળ્યો કે એની અંદર કોઈ મુવમેન્ટ જ ન કરી શકે. ડાયરેક્ટ બાઉન્ડ્રી. ફક્ત એ ફિલ્ડર જે હતા ને એ ફક્ત બોલને નિહારી રહ્યા અને બોલ એકદમ તેજ તરાર બોલ નીકળી ગયો બાઉન્ડ્રી લાઇનની બહાર. ઓહો હો, ભોલાભાઈ ત્યાં ગલતી થઈ ગઈ, બહુ મોટી ગલતી થઈ ગઈ છે. સારું રમી રહ્યા હતા પણ ફ્રન્ટ ફૂટ પર સ્કોર પણ આવી ગયેલો. આ ઓવરનો સ્કોર પણ જે જોતો હતો એ મળી ગયો તો બાઉન્ડ્રી આવી ગઈ હતી. ફ્રન્ટ ફૂટ પર આવી ગયા અને કે બોલરની આપણે જરૂર તારીફ કરી જોઈએ. ટપ્પો બોલ બરાબર એમને શોર્ટ પીચ બોલ કર્યો. ટપ્પો ખાઈને બોલ બારે નીકળ્યો. જેવા ભોલાભાઈ બારે નીકળ્યા ને એવો ઓફ સ્ટમ્પ ત્યાં ઉખડી ગયું. ત્યાં લેગ બ્રેક કર્યો બોલને. અને રાજ પાસે ઘણી બધી વેરાયટી છે. આપણે જોયું આની પહેલાંની મેચમાં પણ અને ગઈ સિઝનમાં પણ સારું એમને પરફોર્મ કર્યું. એટલે ફરી એકવાર રાજેશ આવ્યા છે અને રાજેશ અને દીપુની જોડી છે. હવે આ મેચને આગળ વધારવાની પૂરી ઉમ્મીદ એમની પાસેથી ટીમ લગાવીને બેઠી છે કારણ કે 64 રનનો ટાર્ગેટ એમને હાસિલ કરવાનો છે આ મેચમાં. સુંદર મજાની આ ડ્રાઈવ
મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ હતા ત્યાં પણ ત્યાં 1 રન અને સીધી બાઉન્ડ્રી આવી. બહેતરીન બાઉન્ડ્રીની બદોલત રાજેશભાઈના બેટથી આવનારી આ શાનદાર બાઉન્ડ્રી. અને હવે દીપુ અને રાજેશભાઈની જોડી. ફિલ્ડિંગની અગર આપણે વાત કરીશું ને તો વિકેટ કીપર છે એક. ઓહો ક્યા વાત હે ક્યા વાત વોટ હે. અ ટર્ન. મને આ જોઈને છે ને શેનવોનની યાદ Right. આવી ગઈ. એલિસ્ટર કુકને ખબર છે એકદમ લેગનો બોલ જે હતો ઓફ સ્ટમ્પ ઉડાડી દીધેલું. એલેસ્ટર કુક તો ઠીક છે પણ જે બાસિત અલીને એમણે બોલ્ડ કર્યો હતો ને શેન વોને 92 ના વિશ્વકપમાં, Yes. કાબિલે તારીફ, ખબર જ ના પડી એમને. એની પછી તો એવી વિકેટો તો એમણે ગણેલી. શેન વોન એટલે ધ ગ્રેટ ક્રિકેટર અને લેધર ક્રિકેટમાં શેન વોન એટલે શેન વોન. ધીરજભાઈ, એટલે મેં છે ને સાંજે જ ચર્ચા કરેલી કે બોલર જે રહ્યા ને સારા સ્પિનર હશે ને, હવે સવારે શું થઈ રહ્યું હતું જ્યારે ડ્યુ નહોતું ને તડકો હતો ત્યારે છે ને વિકેટ ટાઈટ હતી. 28. તડકો તો વિકેટ એકદમ તેજ તરાર હતી, સુકેલી વિકેટ યસ, હતી. અને અત્યારે જે વિકેટ છે એ સ્લો એ જ. વિકેટ થઈ ગઈ છે અને ડ્યુ ફેક્ટર કામ બરાબર, કરી રહ્યું છે right. અહીંયા. બેટ્સમેનને અહીંયા એક શીખવા જેવું છે, જેટલા બી લેગ બોલ છોડી રહ્યા છો ને તો વિચારીને છોડજો કરીને, Yes, right, કારણ કે આ right. તીસરો બોલ થયો છે લેગમાં. Right. આની પહેલા પણ આપણે જોયું ઓફ સ્ટમ્પ ઓફ બ્રેકમાં 3 બોલ થયા. Over. 28 રન. 28 રન, 2 ઓવર 28 રન. 12 બોલમાં હવે જીતવા માટે જોઈએ છે 36. 12 બોલ અને 36 રનની આવશ્યકતા છે એટલે થઈ શકે છે. અને 12 બોલ 36 રન. દીપુ જ્યાર સુધી વિકેટ પર છે ને એટલે સુમેશ રાવળની મેચ જીતવાની ઉમ્મીદ થોડી દૂર જતી રહેશે. પણ દીપુના ખંભાની ઉપર એક જિમ્મેદારી છે અને એને જિમ્મેદારીથી બેટિંગ કરવાની છે. નિલેશભાઈ અહીંયા થર્ડ ઓવરની શરૂઆત ખૂબ સારી કરી છે પોતાની ટીમ માટે. ઓહો અત્યારે બારનો ઇશારો આવ્યો. ખૂબ સારી અહીંયા આપણને ફિલ્ડિંગ જોવા પણ બે મળી. રન? ખૂબ એફર્ટ્સ ખૂબ સારી હતી. 2 રન નહીં કાંઈ નહીં, બાઉન્ડ્રી ગઈ. અચ્છા ઓકે, બાઉન્ડ્રી આવી, ધન્યવાદ. બાઉન્ડ્રી. સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી. ફરી એકવાર સુંદર મજાની બાઉન્ડ્રી. હવે ફક્ત કે છે ને કે કેટલી બાઉન્ડ્રી વાગી શકે છે દીપુના બેટ કેલ્ક્યુલેટ કરવાનું છે આપણે હવે જોવાની ખાલી. છે. કારણ કે ફરી એકવાર આ એવું લાગ્યું કે ફૂટબોલ રમી રહ્યા છે પણ અત્યારે ટીમને રન બચાવ્યા એમણે. જરૂરી છે, બાઉન્ડ્રી હતી એમાં 3 રન બચી ગયા અને દીપુ નોન સ્ટ્રાઇકર એન્ડ પર પહોંચી ગયા. હવે આવ્યા છે બોલ અશોકભાઈ. 38 રન, 2.3 ઓવર્સ. એક સિંગલ નીકાળીને દીપુને સ્ટ્રાઇક પર લાવ્યા. દીપુના ખંભાની ઉપર એક જિમ્મેદારી છે અત્યારે. પાવરફુલ પરમાને મેચ જીતાડવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. સુંદર મજાની આ ડ્રાઈવ, બહેતરીન ડ્રાઈવ અને કાર્પેટના માધ્યમથી ગ્રાસમાં આગ લગાવતી ગેંદ સીધી બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચી ગઈ. દીપુના બેટથી આવનારી આ બહેતરીન બાઉન્ડ્રી. હજી પણ આ ઓવરની છેલ્લો બોલ બાકી છે, આ ઓવરનો છેલ્લો બોલ. 43 રન, 43 રન. ઓહો આ આવી બાઉન્ડ્રી. અને અત્યારે બાઉન્ડ્રી તો આવી છે પણ અત્યારે હવે સ્ટ્રાઇક જે છે ને એ ચેન્જ થઈ છે. હવે અશોકભાઈના ખંભાની ઉપર એક જિમ્મેદારી છે સ્ટ્રાઇક, એટલે બાઉન્ડ્રીની સાથે સ્કોર આગળ વધીને પહોંચી ગયો. 47 રન. 6 બોલમાં હવે 17 રનની જરૂર છે. 6 બોલમાં 17. 6 6 બોલમાં 17 રનની જરૂર છે. અહીંયા કોઈ બી ટીમ જીતી શકે છે. બંને ટીમની પાસે પૂરો ચાન્સ છે. જો અગર સુમેશ્રા સારી ફિલ્ડિંગ કરશે તો એમની પાસે ભરપૂર ચાન્સ છે. પૂરી સારી ફિલ્ડિંગ અને સારી બોલિંગ. હવે સ્ટ્રાઇક ઉપર છે અશોકભાઈ. હવે એ લોકોની સ્ટ્રેટેજી શું રહેશે એ જોવાનું રહેશે. વિજયભાઈ, જે બોક્સ ક્રિકેટનું જે ક્રિકેટ છે ને એમાં ફક્ત તમે બાઉન્ડ્રી, તમે ગ્રાઉન્ડ શોટ મારી શકો છો, ઉપરથી જાય તો આઉટ. પણ ઘણી બધી વાર એવું પણ હોય છે જ્યાં ટર્ફમાં અમે લોકો જ્યારે કોમેન્ટ્રી કરીએ ને તો મને ખબર છે કે અને આ ડાયરેક્ટ હિટમાં ત્યાં રન આઉટના રૂપમાં વિકેટ મળી શકતી હતી. પણ સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ દીપુના દસ્તાની વાઇડ બોલ. તો ટર્ફમાં કેવું હોય છે કે સિક્સરનું પણ ઓપ્શન હોય છે. ત્યાં સિક્સરનું ઓપ્શન એવું હોય છે કે ત્યાં એક પટ્ટો લગાડેલો હોય છે, એ પટ્ટાની ઉપર અગર બોલ વાગે તો સિક્સર. તો એમાં શું છે, બેટ્સમેનને એક બેનિફિટ પણ રહે. અગર 1 બોલ 6 રનની જરૂર હોય તો કોશિશ કરી શકે. તો આવનારા સિઝનમાં આવું કાંઈ નવું આવી શકે તો બેટ્સમેનને પણ એક ઉમ્મીદ હોય કે હું કરી શકું છું સિક્સર. કારણ કે ઘણી બધી કાંદીવલી છે, બોરીવલીમાં કોમેન્ટ્રીમાં જ્યારે મેં જઈએ તો ટર્ફમાં આ બધા સિસ્ટમ સામે જે છે ને સામેનું જે ગ્રાઉન્ડ ટર્ફનું ત્યાં પણ આ છે. લાસ્ટ ટાઈમ મેં કોમેન્ટ્રી કરી હતી ત્યાં
ત્યાં પણ હિંમત છે, સિક્સર છે ત્યાં. અહીંયા ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે આપણને. 50 રન થઈ ચૂક્યા છે અહીંયા પાવરફુલ પરમારના. 50 50 રન. 5 બોલમાં 14 રનની જરૂર છે. 5 બોલ 14 રન, પણ અત્યારે હવે સિંગલ આવી ગયો અને દીપુના ખંભાની પર હવે સ્ટ્રાઇક આવી છે અને હવે 13 રનની આવશ્યકતા છે 4 બોલમાં. આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ગિરીશભાઈ સિંહ, કાશી સમોસાના ઓનર, અને એમનું સ્વાગત આપણે હેરીભાઈ સાપરિયા કરશે. એમનો આપનો ખૂબ ખૂબ આભાર, આપ यहाँ पे आए इसलिए. 4 બોલ પર હવે 4 બોલ 13 રનની આવશ્યકતા. સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી, બહેતરીન બાઉન્ડ્રી આવી. હવે ફક્ત 3 બોલ બાકી છે અને 3 બોલ પર 9 રનની આવશ્યકતા છે. 3 બોલ 9 રન. દીપુને હંમેશા ખાસિયત આપણે જોઈ છે કે જે એ પોતાના ખંભાની ઉપર એક જિમ્મેદારીથી બેટિંગ કરે છે અને કેને મેચ લઈ જાય છે આગળ. આપણે સારી લડાઈ જોઈ રહ્યા છે બોલર અને બેટ્સમેનની વચ્ચે. બંને એકબીજાને એગ્રેશન બતાડી રહ્યા છે. યસ સર. ઓહો હો, ખૂબ સારો સુંદર shot મજાની આ અહીંયા. ડ્રાઈવ, બહેતરીન ડ્રાઈવ, અને પોતાનો જે કોન્ફિડન્સ જે અત્યારે વધી રહ્યો છે, એમને ખબર છે કે થઈ શકે છે 64 રન ચેસ કરી શકે છે. અને હવે 3 બોલ 2 બોલ 5 2 બોલ અને 2 બોલમાં 5. 5 રનની જરૂર છે. 2 બોલ ને 5 રન. આજે દીપુભાઈની બેટિંગ જે કરી રહ્યા છે ને, એ બીજા બેટ્સમેન લોકોને એક શીખવા જેવી વસ્તુ છે. એમણે પોતાનું માઇન્ડ બનાવ્યું છે. ઓહો હો, કાબિલે તારીફ બેટિંગ, અને સુંદર મજાની આ બેટ બાઉન્ડ્રી આવી. અને હવે 1 રનની આવશ્યકતા. 1 બોલ 1 રન સર. 1 બોલ 1 રન. 1 બોલ 1 રન. 1 બોલ 1 રન. કે છે ને કે ક્રિકેટમાં 1 રન, એક્ઝામમાં 1 માર્ક અને વોટિંગમાં 1 વોટ, આ ત્રણેય કિંમતી હોય છે. ઇન્સાનની જિંદગી બદલાવી નાખે છે. હવે 1 બોલ અને 1 રન. પણ સર એવું છે ને કે 1 બોલ 6 રનની જ્યારે જરૂર હોય ને, ત્યારે બોલર ટેન્શનમાં હોય છે, પણ 1 બોલ 1 રન હોય ત્યારે બેટ્સમેન ટેન્શનમાં હોય છે. અને આ ગલતી થઈ ગઈ છે. ઓહો, આઉટ. માય ગોડ, ઓ માય ગોડ, વોટ અ મેચ, વોટ અ મેચ. સુંદર મજાની આ રન આઉટરમાં થ્રો. ઓહો હો, What a match. કાબિલે તારીફ થ્રો. જબરદસ્ત, જબરદસ્ત. ફરી એક વખત અહીંયા સુપર ઓવર જોવા મળશે આપણને 2026 સુંદર ની મજાની આ અંદર. બહેતરીન ધીરજભાઈ, આજે સવારે બી હમણાં એક બપોરે એક સુપર ઓવર થયેલી અને આ બી એક સુપર ઓવર થઈ છે. હવે સુપર ઓવર. ઓહો, સુપર ઓવર પર મેચ ગઈ છે આગળ. દીપુથી શાયદ એવું લાગી રહ્યું છે કે શાયદ દીપુ સોચી રહ્યા છે કે થોડી ગલતી થઈ ગઈ. એમણે જે શોટ રમ્યા ને, એ બોલર થ્રુમાં શોટ રમ્યા હતા, પણ એમની ખાસિયત હતી મિડ વિકેટ ક્ષેત્ર ખાલી હતું. પણ તારીફ સુપર કરીશું ઓવર, આપણે. સુપર ઓવર જે રહેશે, 3 બેટ્સમેન રહેશે, 2 વિકેટ પડશે એટલે ઓલ આઉટ થઈ જશે. અને સુપર ઓવરની અંદર રિવ્યુ નહીં લેવામાં આવે. સુપર ઓવરની અંદર રિવ્યુ નહીં લેવામાં આવે. જરૂર જે પણ ખેલાડીએ થ્રો કર્યો છે ને, કાબિલે તારીફ થ્રો છે અહીંયા. ખૂબ જબરદસ્ત માઇન્ડસેટ જે રહ્યું એકદમ ખૂબ જબરદસ્ત હતું. બહેતરીન જે મેચ આવી ગઈ કહીએ ને, હતી. ઓલું છે ને ડાયલોગ કે हार के भी जीतने वाले को बाजीगर कहते हैं, आरपीएल में हार के जीतने वाले को पावरफुल परमार कहते हैं. અને મેં સુમેશરા સોરી, મેં કીધું છે ને સર કે સુમેશરા સુપર કિંગ ખૂબ સારું કમબેક કર્યું અહીંયા. રાઈટ, એ લોકોનું મનોબળ ત્યાં જ ઓલું થઈ ગયું હતું કે હવે આ મેચ તો નીકળી ગઈ. પણ કે છે ને 1 બોલ અને 1 રન, 1 માર્ક, 1 વોટ ઇન્સાનની જિંદગી બદલાવી નાખે છે. અને પણ ધીરજભાઈ, અત્યારે કેપ્ટને જે માઇન્ડસેટ કર્યું ને કે ક્લોઝ ફિલ્ડિંગ લગાડી દીધી, ઓકે, તો એના માટે બી એ ફરક પડ્યો. કારણ કે ત્યાં સુધી બધા બાઉન્ડ્રી ઉપર હતા અને જો મે બી કદાચ જો 1 બોલ પહેલા ફિલ્ડ ક્લોઝ કરી નાખી હોત ને તો બી કદાચ તો પણ ફરક પડી શકે. કરેક્ટ. પણ નેવર ગીવ અપ, નેવર ગીવ અપ. સર ટેનિસ ક્રિકેટમાં અવિનાશ જાદવ જે મેચલેસ ક્રિકેટ ટીમના એક બહેતરીન કેપ્ટન રહી ચૂક્યા છે, પ્રેસીમાં પણ રમેલા, એમની સાથે એકવાર મારી ચેમ્બુરમાં એમ જ ચર્ચા થઈ રહી હતી
એમણે કીધું ને કે ક્રિકેટમાં એક બોલ હોય ને જ્યારે એક બોલ 1 રન હોય ને ત્યારે બેટ્સમેન ટેન્શનમાં હોય અને એક બોલ 6 રન હોય ને ત્યારે બોલર ટેન્શનમાં હોય. કારણ કે બેટ્સમેનને કાંઈ નથી કરવાનું, બેટ ફરાવવાની. પણ એક બોલ જ્યારે હોય ને તો અત્યારે જો દીપુભાઈએ શું કર્યું, સિંગલ કરું, ફ્લિક કરું, કટ કરું, બધા વિચાર એમનામાં હતા. પણ એ થોડી ગલતી થઈ ગઈ કે મિડ વિકેટ જગા ખાલી હતી અને એ બોલર થ્રુમાં રમી ગયા. એટલે એક બોલ 1 રન પાવર. હવે આ સુપર ઓવર 2026નો આજના દિવસની આપણે બીજી સુપર ઓવર જોવા જઈ રહ્યા છીએ. સુમેશરા સુપર કિંગ અને પાવરફુલ પરમાર વચ્ચે. અહીંયા ધ્રુવ સુમેશરા દ્વારા ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી. રાજભાઈ ખૂબ સારી બેટિંગ કરે છે અને બોલિંગ પણ કરી જાણે છે અને એમણે કન્સિસ્ટન્ટલી પહેલી ઓવરમાં પણ એ લોકોએ બાંધીને રાખ્યા હતા બંને બેટ્સમેનને. આ પણ પહેલો બોલ જે રહ્યો ખૂબ સારો બોલ હતો. સારો બોલ હતો ને અત્યાર સુધી બેટ્સમેનને એક બાંધીને રાખે છે પહેલા બોલથી જ એમણે. સુંદર મજાની જો અત્યારે હવે જે ગેપ જે જોઈએ છે ને એ ગેપ હવે મળી નથી રહ્યા. એ ગેપ અત્યારે મળી નથી ટોટલ રહ્યા. હવે પહેલા બોલ- ડિપ્રેશન મોડમાં આવી ગયું છે બંને ટીમે. સો અહીંયા જે ડિપ્રેશન મોડમાંથી બહાર નીકળશે ને એ જીતી જશે. રાઈટ સર તમારી વાત એકદમ પરફેક્ટ છે અને કાબિલે તારીફ છે. હવે અત્યારે ગેપ શોધવા છે ને એ બંને બેટ્સમેન વિચારે કરે કે કયા ગેપ. ફિલ્ડર જો બધા બાઉન્ડ્રી લાઈન પર લાગેલા છે પણ જે ગેપ હતા ને આની પહેલા એ હવે ગેપ કમ થઈ ગયા છે. ફક્ત એક ગેપ તમે જોઈ રહ્યા છો, એ આપણે ડિસ્કશન નથી કરવું. એ ગેપ બેટ્સમેનને જ ખબર છે કે ક્યાં ગેપ છે અત્યારે, મોટો ગેપ. અને આ સુંદર મજાને જો આ કેચ વિકેટ એક catch છે ને, ભોલાભાઈની boundary- સુપર ઓવરમાં આ વિકેટ પડી છે. હવે જો આ કદાચ હજી એક વિકેટ પડી જાય તો ઓલ આઉટ થઈ જશે. આઉટ થઈ જાય. ભોલાભાઈએ શાયદ આ ગલતી કરી દીધી. એમના બેટનો ફ્લો હતો એ થોડો ઉપર આવી ગયો. એ આ catch ને નીચેની હવે તરફ bat- જીતેશભાઈ આવ્યા છે બેટિંગ કરવા માટે પાવરફુલ પરમારની તરફથી સુપર ઓવરની અંદર. 3 બોલ થઈ ગયા છે, એક વિકેટ આવી ગયા છે અને સ્કોર હવે જોઈએ ને તો ફક્ત 2 રનનો થયા. સ્કોર થયો છે. 2 રન. સવારે પણ એક સુપર ઓવર અને આજે પણ હજી કાલનો દિવસ પણ બાકી છે. કેટલી સુપર ઓવર જોવા મળે આપણે જોશું. હું પણ કાલે યુટ્યુબમાં મેચ જોવાનો છું આરપીએલમાં, કારણ કે કાલે એક જગ્યા પર જવાનું છે એટલા માટે યુટ્યુબમાં મેચ જોઈશ પણ જરૂર. અને અત્યારે હવે આ સુસાઇડ match- કરી નાખ્યું કે અહીંયા આ મેચ હવે પૂરી તરહથી સુમેશ રાણા 2 રન બનાવ્યા છે. પાવરફુલ પરમારે 3 રન જીતવા માટે જોઈએ છે. 3 રન 3 બોલ, રન જીતવા બોલ, માટે જોઈએ બોલ. છે. અને વિજયભાઈ આ મેચ જો સુપર ઓવર જે મેચ ઓરિજિનલ મેચમાં હાથમાં આવેલી ગઈ મેચ હતી એ અત્યારે સુપર ઓવરમાં પણ હવે એમના હાથમાંથી સરકતી નજર આપણે નજર આવી રહી છે. કારણ કે હવે 3 રન જરૂર છે અને સુમેશરા પાસે બેટ્સમેન છે, રાજ છે બેટિંગમાં, પછી એમની સાથે કહીએ ને એના સાથે ધીરજભાઈ દિનેશભાઈ આ મેચની અંદર સુમેશરા સુપર કિંગે જે કમબેક કર્યું છે ને ખૂબ જબરદસ્ત કમબેક કર્યું છે. 100%, ઓલું કહીએ ને કે આ ક્રિકેટની મેચ ક્રિકેટની અંદર ટીમમાં ન્યુઝીલેન્ડની ટીમને અંડરડોગ ટીમ કહેવામાં આવે Yes, છે. right. એવી રીતના આ સુમેશરાની ટીમ લાસ્ટ યર બી આવી જ રીતના અંડરડોગ હતી. અને ન્યુઝીલેન્ડની ટીમની તો અગર વાત કરીશું, ન્યુઝીલેન્ડની ટીમની અગર મેં લાસ્ટ ટાઈમ એમાં જોયું હતું ને તો એમની પાસે કમસે કમ નહીં તો 10 ઓલરાઉન્ડર પ્લેયર હતા બેટિંગથી લઈને. ફક્ત વિકેટ કીપર એડમ પરોરે છે ને એ જ ફક્ત વિકેટ કીપિંગ બેટિંગ કરતા હતા. બાકી બધા એવા પ્લેયર હતા જે ઓલરાઉન્ડ બેટિંગ પણ ખૂબ કરી શકે અને બોલિંગ પણ કરી શકે. પણ હવે રાજ આવે છે. રાજ અને આવ્યા એમની છે સામે- બેટિંગ કરવા માટે સુપર ઓવરની અંદર. રાજની હાથે રાજ કરવાનું જ છે, કારણ કે આજે આ મેચ એમણે જીતાડીને તો એમને સારી એવી ઊંઘ આવવાની છે, નીંદર આવવાની છે. અને આ મેચ અગર એમનાથી કાંઈ ગલતી થઈ તો એમને વિચારતા છે કે ક્યાં મારેથી અહીંયા ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ. પણ રાજ એક પરિપક્વ ક્રિકેટર છે, એમને ખબર છે. આ આપણે ધીરજભાઈ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે એકદમ ખૂબ ક્લોઝ ફિલ્ડિંગ લગાડી છે. ઓકે, કારણ કે સ્કોર વધારે નથી પણ આની ફક્ત અંદર એક 3 રન. ઓપોર્ચ્યુનિટી બેટ્સમેનને પણ મળી શકે છે. બેટ્સમેનને પણ એક ઓપોર્ચ્યુનિટી મળે છે. ગેપ પોઈન્ટની દિશા પર મોટો ગેપ આવી ગયો છે અને એમને ખબર છે કે રાજની જે ખાસિયત છે ને એનું મેન સ્ટ્રોંગ ઝોન મિડ વિકેટ છે. પણ અત્યારે પોઈન્ટ જે જગા છે ને પોઈન્ટ પૂરી તરહ એમણે ખાલી રાખ્યું છે એમના માટે કે રાજને કીધું કે તમે આવો પોઈન્ટ પર તમે રન બનાવો અને આ મેચ જીતો. પણ અત્યારે હવે બોલિંગમાં આવ્યા છે ભોલાભાઈ. હવે ફિલ્ડિંગમાં ફરી એકવાર તબદીલી. યુટ્યુબની અંદર આ મેચની અંદર એકદમ છે ને વ્યુઅરશિપ વધી ગઈ છે સુપર ઓવર આવી એટલા માટે, ઓહો, કારણ કે ખૂબ રસાકસી વાળી મેચ હતી. 6500 વ્યુઅરશિપ થઈ ગઈ છે.
આવી ઓહો પહેલા જ બોલ પર આવી બાઉન્ડ્રી પહેલા જ બોલ ઉપર બાઉન્ડ્રી આવી ગઈ અને વોટ અ મેચ ધીસ ઇઝ સુંદર એકદમ મજાની. થ્રિલિંગ મેચ આ મૈત્રી પહેલા જે મેચ. સુપર ઓવરની મેચ હતી એની કરતા પણ જબરદસ્ત થઈ છે જબરજસ્ત મેચ થઈ અને સુંદર મજાની કે ને જે ઓરિજિનલ મેચ હતી એ અને આ સુપર ઓવરની મેચ એવી રીતે થઈ કે મેચ હવે નેક્સ્ટ મેચ પ્લીઝ સ્ટાર્ટ કરો નેક્સ્ટ મેચ સ્ટાર્ટ કરો મેચ નીકળી ગઈ નેક્સ્ટ મેચ સ્ટાર્ટ કરો ક્યાંક ને ક્યાંક કહે છે ને કે પરમાર પાવરફુલ